कृष्णं परमानंदं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजते योषौ पंचधारदे मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञानसिद्धौ न वैकुंठबुद्धेस्तु वैकुंठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम परम मोहिनी स्वरूप एवा यशोदोत्संग लालित श्री बालकृष्ण प्रभु श्री मदन मोहन प्रभुना युगल चरण कमलों में दंडवत प्रणाम करिए। श्री सुबोधनीजी रसपानना 5मा दिवसे उपस्थित सर्वे परम भाग्यवान वैष्णवजनों, छेल्ला 4 दिवस में निरोधनु स्वरूप निरोध लीला ने कई रीते समझवी, जे कृष्ण बनीने भूतल विषे पधार्या छे एमना 3 पासाओ विशेनी समझ जे हूँ पहला कही गयो ब्रह्मेति परमात्मेति भगवानेति सभ्यते। प्रथम अध्याय प्रभुना प्रागट्यनु कारण, द्वितीय प्रागट्य लेवा माटेनु प्रभुनु उद्यम, त्रीजो अध्याय छे रूपांतर स्वीकार जे आपणे थोड़ू बहु गई काले जोई गया। आ जीवातों थी बचवा माटे अहींया बेठा लागो हरखाय छे। मैं कीधुं अहींया लाइन का खालू थई गयुं एटले ओला भेरा भेरा बैठा होय ने तो मारा शब्द भेरा थाय। तो आ रीते सिद्धांत मुक्तावली में श्री आचार्य चरण आज्ञा करे छे कि अतस्तो ब्रह्मवादेन कृष्णेर बुद्धिर विधेयता, कि ब्रह्मवाद ने सारी रीते समझी अने बुद्धि ने कृष्ण में लगाड़वी। ब्रह्मवाद जो सारी रीते समझ्यो नहीं होय तो आ निरोध लीला ने पचावा में घणी तकलीफ पड़शे, घणा प्रश्नों उपस्थित थाशे, घणा संशय थाशे। तो एटला माटे त्रीजा अध्याय में देवताओए बीजामां जे स्तुति करी, ब्रह्मा महादेवादि देवताओ आव्या। एक बात बहुत ज अहीं समझवा जेवी छे કે કંસ અસુર હતો
કાલનેમીનો આવેશ એમાં હતો. પણ દૈત્ય હોવા છતાં પણ એને જ્ઞાન થઈ ગયું કે દેવકીજીના ગર્ભમાં મારા કાલરૂપ એવા હરિ આવ્યા છે. હરિ અહીં એટલે કયા કે મારા પ્રાણને હરવા આવે છે, એટલે હરિ. તો એ દૈત્ય હોવા છતાં પણ ભગવત સ્વરૂપનું એને જ્ઞાન થઈ ગયું. એવી જ રીતે મારા વાલા, એ જ્ઞાન આપણને થવું બહુ જ જરૂરી છે કે આપણે ઘરે મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી જે બિરાજે છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હરિજી છે. જો કંસને પણ જ્ઞાન થઈ જતું હોય તો આપણને તો થવું જોઈએ ને. તો એનાથી શું થયું? જેમ મેં પહેલા પણ કહ્યું હતું કે અંતઃકરણના જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એનું કંટ્રોલ આખો આ ચતુર્વ્યુહ એનું સંચાલન કરે છે. જેવી રીતે મન છે એ અનિરુદ્ધ વ્યૂહ છે. છેલ્લો જે અધ્યાય છે, ચોથો અધ્યાય, એ અનિરુદ્ધ વ્યૂહનો અધ્યાય છે. કેમ કે એ કોઈનાથી બાંધા બંધાય નહીં. એટલે જેલના દરવાજા ખુલી ગયા, તાળાઓ તૂટી ગયા, ને મનનો એ જ ધર્મ છે. આજે આપણે કહીએ કે માનસી કરવી, માનસી કરવી, પણ મન ને કાબુમાં રાખવું, એનો નિરોધ કરવો, કેમ કે એ તો સર્વથા અનિરુદ્ધ છે. એ તો અનિરુદ્ધને જ્યારે ભગવાન નિરોધ કરે છે ત્યારે આપણો અંતઃકરણનો નિરોધ થાય. અને મન જે વિષયને પકડે, ચિત્ત પછી એમાં પ્રવૃત્ત થાય. જેવી રીતે અષ્ટાંગ યોગ છે. અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ બહિરંગ ઉપાયો છે. અને ધ્યાન, ધારણા અને સમાધિ આ અંતરંગ ઉપાયો છે. એ યોગ દ્વારા એ ચિત્તવૃત્તિનો નિરોધ જ અપેક્ષિત છે કે જે યોગીઓ સાધે છે. બહિરંગ ઉપાય એટલે કે બહારથી જે કરવામાં આવતા ઉપાયો હોય ચિત્તને કંટ્રોલ કરવા માટે. અને ધ્યાન, ધારણા અને સમાધિ એ અંતઃકરણનો વિષય છે, એટલે અંતરંગ ઉપાય છે. તો આપ તો યોગેશ્વરેશ્વર છે. બધા યોગ દેખાડવા વાળા, શીખાડવા વાળા આપ છે, ભગવાન. તો અહીં એક ભગવાનનો પણ એક પ્રકારનો યોગ ચાલે છે. એ યોગ દ્વારા પ્રભુ ભક્તોની અંતઃકરણને પોતાનામાં નિરુદ્ધ કરે છે. ત્યાં અષ્ટાંગ છે, અહીંયા એમ સમજો કે સપ્તાંગ છે, સર્ગથી લઈને ઈશાનું કથા સુધી. તો એ જ વાત બ્રહ્માદિ દેવતાઓ સ્તુતિમાં કહે છે. એક બીજી વસ્તુ હું આજે કહેવા માંગતો હતો, થોડુંક નિરાશા કદાચ થાય તો હલાવી લેજો, પણ નંદ મહોત્સવ આવતીકાલે ઉજવવાનો છે. એના બે કારણ. હું પણ કાલ થોડો ઉત્સાહમાં આવી ગયો હતો, પણ બે કારણ એના કહું. એક તો આપણે આ વિષય પણ વ્યવસ્થિત જન્મ પ્રકરણનો સમજી લઈએ. આવતીકાલે જતીપુરા મુકામ જાય છે. ગિરિરાજજીની ગોદમાં નંદ મહોત્સવ થાય તો એ વિશેષ આનંદ આવે. અને બીજું કે પરમાદરણીય પૂજ્ય શ્રી વસંતકુમારજી દાદાભાઈ આપ કાલે પધારે છે સવારે. તો આખો પરિવાર ચારેય ભાઈઓ સાથે હોય તો
આનંદમાં વિશેષ પરમાનંદ થાય. હા હા નાચશું, ઠેકું દે, હું ક્યાં ઉપાધિ. તો બ્રહ્માદિ દેવતાઓ પણ એ જ વાત સમજાવે છે કે જેટલી પ્રકારના સત્ય છે એ આપનામાં, સત્યની ઉત્પત્તિ સ્થિતિ લય એ આપનામાં જ છે. એવા સત્યાત્મક જે આપ છે, ત્વામ શરણમ પ્રપન્ને, આપના શરણે અમે આવ્યા છીએ. અહીં જેમ ગઈકાલે મેં કહ્યું હતું, એ પક્ષપાતી સ્તુતિ છે દેવતાઓની. સુબોધનીજીમાં આચાર્યચરણ સમજાવે છે. એટલે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ કાલ ત્રિદશાત્મક છે. એમાંથી પંચદશાત્મા એ દેવોનું હિત કરવા વાળો કાલ છે અને પંચદશાત્મા એ દૈત્યોનું હિત કરવા વાળો કાલ છે. તો અહીં એવી રીતે 15 શ્લોકથી સ્તુતિ કરી અને એ પોતાના હિત માટે પ્રભુ પધારે છે એમ દેવતાઓ કહે છે. એ પક્ષપાતી સ્તુતિથી ભગવાનનું સ્વરૂપ બતાવે છે કે પ્રભુ આ જગત રૂપ વૃક્ષના મૂળ આપ છો. એમાં સુખ દુઃખ રૂપ 2 ફલ છે. એ વૃક્ષ પર 2 પક્ષીઓ બેઠા છે, એક આત્મા છે, એક પરમાત્મા છે. એ જ વાત ગીતાજીમાં ભગવાન કહે છે. ઉપદ્રષ્ટા 6 પ્રકારના સંબંધ જીવ સાથે બતાવે છે. ઉપદ્રષ્ટા હનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. એટલે શરણાગતિના 6 અંગ કયા છે કે જેની સાથે 6 પ્રકારે સંબંધ છે. એની સાથે આવી ષડવિધ શરણાગતિ થાય ત્યારે એ શરણાગતિ પૂર્ણ કહેવાય. જેમ આપણે કોઈને પણ છેતરી શકીએ જગતમાં, કોઈને પણ ખોટું બોલી શકીએ, કાંઈ પણ જે પરમાત્મા છે એ સાક્ષી રૂપે બેઠા બેઠા બધું જોવે છે કે આપણે શું ખેલ કરીએ છીએ. એને બધી ખબર છે. પણ ઉપદ્રષ્ટા છે અને પાછા અનુમંતા છે કે એ બધી કરવાની છૂટ પણ આપે છે. આ વસ્તુ એવી છે, એક વાત સમજો કે વાછડું ખીલે બાંધ્યું હોય એટલે એની કુદાકુદ કરવાની એક લિમિટ હોય. જેટલું દોરડું હોય ને એટલામાં એ રહીમે રાખે, એનાથી આગળ જઈ ના શકે. તો એવી રીતે આપણને એટલી છૂટછાટ દઈ દીધી છે ભગવાને કે અહમતા મમતાને ખીલે બાંધી દીધા છે. ને એ જે બોર્ડર બાંધી છે એટલામાં તું તારે જલસા કર, જેટલું રમવું હોય રમ. પણ જે કાંઈ કરીએ છીએ એ બેઠા બેઠા જોવે છે બધું. એનાથી કાંઈ છુપું નથી. એક બહુ સુંદર વાર્તા વાંચી હતી કે એક ખેડૂત રાત્રિના પોતાના છોકરાને લઈ હાથમાં દાંતેડું લીધું અને નાની ફાનસ લઈ છોકરાને કીધું કે ચાલ બીજા બાજુના ખેતરમાં ગયા, પોતાના ઢોર માટે ત્યાંથી થોડુંક ઘાસ વાટી લઈ. છોકરાને ધ્યાન રાખવા ઉભો રાખ્યો, ફાનસ પકડાવીને. તું આજુબાજુ જોઈ રાખજે કે કોઈ જોતું નથી ને કોઈ આવતું નથી ને. અને આ પોતે એના કામમાં લાગી ગયો. થોડી થોડી વાર થાય એટલે પૂછે છોકરાને કે બધું બરોબર છે ને. 1-2 વાર પૂછ્યું પછી છોકરાએ વિચાર કર્યો. પછી પાછું બાપાએ પૂછ્યું કે જોજે કોઈ જોતું નથી ને. એટલે છોકરાએ કીધું કે બાપા કોઈ જોતું તો નથી, પણ આજે સ્કૂલમાં માસ્ટર એમ કહેતા હતા કે આપણે જે કાંઈ કરીએ છીએ ને આ ભગવાન બધું જોવે છે. આટલું સાંભળતા જ બાપાના હાથમાંથી દાંતેડું પડી ગયું. તો એ વસ્તુ સતત યાદ રાખવી જોઈએ કે પરમાત્મા રૂપે
આપણા હૃદયમાં બિરાજીને એ બધું જોવે છે, સાક્ષી રૂપે આપણા દરેક કાર્યોને જોવે છે. કાર્યો શું, ઇવન આપણા અંતઃકરણમાં જે કાંઈ વિચાર ચાલે છે એને પણ એ જોવે છે. પછી દેવતાઓ કહે છે કે આ જગતરૂપ વૃક્ષનું બીજ તો આપ છો, પણ એમાં વિલક્ષણતા એ છે કે બીજ પણ આપ છો, વૃક્ષ પણ આપ છો, ડાળી પણ આપ છો, પાંદડા પણ આપ છો, ને એમાં થતું ફલ પણ આપ છો, અને એ ફલને ભોગવવા વાળા પણ આપ છો. જર્રે જર્રે મેં ઉસકા નૂર. એ જ ખૂબી છે. જેમ કહ્યું ને કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, તો આખા જગત રૂપ આપ થઈ ગયા છો. એ જ વાત, એ જ બ્રહ્મવાદને સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર્ય ચરણ આપના 3 સ્વરૂપ બતાવીને આપણને સમજાવે છે કે ભગવાનના 3 સ્વરૂપ છે. જે કાંઈ આ જગતમાં જોવો છો, જે પ્રપંચ જેને કહે, ફરી કહી દઉં એટલે બેહીન કરીએ એ નહીં, પણ જળ જીવ રૂપ જે કાંઈ આપણે આ સંસારમાં જોઈએ છીએ એને પ્રપંચ કહે. જગતમાં જગતને પ્રપંચ કહે. પ્રપંચો હિ ભગવત કાર્ય, એ ભગવાનનું કાર્ય છે. તો તેથી દેવતાઓ બ્રહ્માજી આદિ પણ અહીં એ વાતને કહે છે કે જે લોકો અહમ બ્રહ્માસ્મિ કરી, એટલે કે એમાં નિરેશ્વરવાદી, માયાવાદી, સુબોધનીજીમાં આચાર્ય ચરણ સમજાવે છે કે નાસ્તિકો એ બધા આવી ગયા, એ લોકો તો નરકને પ્રાપ્ત કરે છે. તો એ વાત સમજો કે જેટલા વાદ છે ને એ બધા પોતપોતાની દ્રષ્ટિથી બ્રહ્મનું વર્ણન કરે છે. આપણે જે પહેલા દિવસે જોયું ને, જે 10મા સ્કંધના અર્થમાં જે ઉપાધિ થાય છે ને, એ બ્રહ્મના વિરુદ્ધ ધર્માશ્રયત્વને ન સમજવાને કારણે, અને એ બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એ કૃષ્ણના જ પાસાઓ છે એ ન સમજવાને કારણે આ બધી ઉપાધિ થવા લાગે કે આશ્રય તત્વ છે તો 10મા સ્કંદને આશ્રય કરી નાખો. તો એ ઉપાધિ શ્રી આચાર્ય ચરણને નથી થતી, કેમ કે આપ આ 3 પાસાઓને સમજે છે. શું કામ? કેમ કે આપ શ્રી કૃષ્ણ હાર્દવિત છે, કૃષ્ણના હૃદયને જાણનારા છે. આપ વાગપતિ છે, વાણીના પતિ છે. એટલે વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગુસાઈજી સમજાવે છે કે જેવી રીતે પત્ની પોતાના હૃદયની વાત પતિ સિવાય બીજા કોઈને ન કરે, એવી રીતે અહીં સરસ્વતી પણ પોતાના હૃદયની વાત એ આચાર્ય ચરણને જ કરે. એટલે આચાર્ય ચરણ આપ વેદ પારગ છે. તો એ બ્રહ્મનો જે એ ફિનોમિના છે કે એ જે 3 પાસાઓ છે એ આચાર્ય ચરણ સમજાવે છે કે આ જો સમજી જાશો તો તમને આ નિરોધ લીલા સમજવામાં કાંઈ તકલીફ નહીં પડે. જેમ મેં કહ્યું ને કે એ ભક્તિની ઓપરેટિંગ સિસ્ટમ એવી આપણને દઈ દીધી છે કે એમાં નિરોધ લીલાનો સોફ્ટવેર હાલી શકે. બાકી કોઈ હળતી ભળતી ઓપરેટિંગ સિસ્ટમમાં આ સોફ્ટવેર ના હાલે. તો અહીં દેવતાઓ એ વાત સમજાવે છે. દયારામભાઈ ભક્તિ પોષણમાં કહે છે, જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. પ્રતિ શાખા જળ સિંચીએ તેથી તરુવર તૃપ્તિ ના થાય. તૃપ્તિ ના થાય, વ્રથાશ્રમ પહોંચે. ભોજન અંગે લેપ્યું, કોઈને ન સંતોષ. સેવો શ્રી કૃષ્ણ કૃપા. તો એ વાત બહુ જ સુંદર ભાષામાં દયારામભાઈ પણ સમજાવે છે. તો એ બ્રહ્મવાદને અહીં દેવતાઓ આપ સમજાવે છે, સ્તુતિ કરતા કરતા, જે પક્ષપાતી સ્તુતિ છે કે આ આપનું સ્વરૂપ છે. અને જે લોકો આપના ભક્તિરૂપ જે ચરણ છે એનો આશ્રય કરે છે, એ તો આ ભવસાગરને નાના ખાડાની જેમ
તરી જાય છે. ગોવત્સ પદ સમાન, કે જેમ ગાયના ખુર જેવડો ખાડો હોય એને આપણે ટપી જાય, એવી રીતે ભલે ને ભવસાગર હોય પણ હરિના ભક્તોને એ ક્યારેય નડતર નથી થતો. એ ભક્તિની મહિમા આ દેવતાઓ અહીં ગાય છે. તો એ ભક્તિ માર્ગાચાર્યો આગળ એ વાત બહુ સુંદર કરે છે કે જે તરી ગયા છે એ આપની આ ચરણરૂપી નૌકાને અહીં મૂકી ગયા છે, કે જેથી બીજા જે દૈવી જીવો છે જે આનો આશ્રય લેવા માંગે છે એ પણ આ નૌકાનો સહારો લઈને આ ભવસાગર તરી જાય. તો એ ભક્તિરૂપી જે નૌકા છે એ ભક્તિ કેવી હોવી જોઈએ એ તો શ્રી આચાર્ય ચરણે બહુ જ સુંદર રીતે 16 ગ્રંથમાં આપણને સમજાવ્યું છે. દેવતાઓ કહે છે કે જે 9 અવતારોમાં જે કાંઈ કાર્યો કર્યા છે એ બધા કાર્યો આપ આ કૃષ્ણાવતારમાં કરે છે. હવે એક વાત સમજો કે અચાનક ઘરમાં બેઠા છીએ અને પ્રભુ અચાનક સામે પ્રગટ થઈ જાય. જ્ઞાન છે, સ્વરૂપનું જ્ઞાન નથી, અચાનક એમ આવી જાય, દરવાજા બારી બંધ હોય ને અચાનક આવી જાય તો આપણે બી જાય, ભય લાગી જાય કે ઓહો કોણ આવી ગયું, કોણ છો તમે? કે હું ભગવાન છું. ક્યાંથી આવ્યા? બધું બંધ હતું ને ક્યાંથી આવી ગયા? એટલે પ્રભુ કહે કે મને કઈ બારી દરવાજાની જરૂર નથી, હું તો ક્યાંયથી પણ આવી શકું ને ક્યાંયથી પણ જઈ શકું. એટલે કહે કે ભાઈ આવી રીતે નહીં આવવાનું, આવું હોય તો વ્યવસ્થિત દરવાજેથી આવો તો અમને મજા આવે. તો નિરોધ લીલા એવી છે, ત્યાં જેમ તેમ આપ પધારી જાવ તો અમને જ્ઞાન નથી, અમને બીક લાગે પછી. એટલે દેવકીજીને એ પૂર્વજન્મની વસુદેવ દેવકીજીને યાદ દેવડાવી, એ સ્વરૂપે જ દર્શન દીધા કે ભાઈ અચાનક નથી આવી ગયો, આ તમારો જ મનોરથ હતો, અને એ બધું જૂની યાદ દેવડાવી ને એવી રીતે આવ્યો. તો એ ભક્તિ એ નિરોધ લીલા છે કે એવું ડિસિપ્લિનમાં પધારવાનું, આવી રીતે નહીં. અમે ડિસિપ્લિનમાં રહે, તમે ડિસિપ્લિનમાં રહ્યો. એ બેયની અરસપરસની જે ડિસિપ્લિન છે એ નિરોધ લીલા છે. તો અહીંયા દેવતાઓ જ્યારે સ્તુતિ કરીને, દેવતાઓની સ્તુતિ પૂર્ણ થાય છે ત્યાં બીજો અધ્યાય પૂર્ણ થાય છે અને ત્રીજામાં પ્રભુ પધારવાની તૈયારીઓ થવા લાગે છે. એટલે સર્વ ગુણોથી શોભાયમાન એવો કાલ, કેમ કે આપ કાલાત્મા છે, કાલના પણ કાલરૂપ છે. એટલે જેટલો આપણો પ્રભુનો ભગવાનનો સ્ટાફ હતો બધો આમ હાજર થઈ ગયો સાવધાનમાં. નદીઓ નિર્મલ વહેવા લાગી, નક્ષત્રો તારલાઓ બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા, નદીઓના નીર સુંદર થઈ ગયા, જલાશયોમાં સુંદર કમલયુક્ત જલાશયો થઈ ગયા, ગંધર્વો ગાન કરવા લાગ્યા, મંદ મંદ વર્ષા થવા લાગી. આવું સુંદર વર્ણન એ 8.5 શ્લોકમાં પેલા છે. જે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે જન્માષ્ટમીના દિવસે એ 8.5 શ્લોક આપણે ત્યાં એની 3 આવૃત્તિ થાય અને પછી પંચામૃત થાય, કેમ કે એ પ્રભુ પ્રાગટ્યના કાલનું વર્ણન કરે છે. એવી જ રીતે જ્યારે આચાર્ય ચરણને ચિંતા થઈ ખૂબ કે આટલા દોષથી ભરેલા જીવનો પ્રભુ સાથે કેમ મેળ ખાય, કેવી રીતે એ સંબંધ તો બાંધી દેવો, એને ટકાવવો કેવી રીતે, નિભાવવો કેવી રીતે, કેમ કે સાધન બલ તો નહીવત છે, કાંઈ સાધન તો કરી શકીએ એમ જ નથી, એટલે તો નિસાધન છે. અને કોઈ ભગવાન સિવાય બીજું કોઈ સાધન કામ આવે એમ નથી.
બધા સાધન ફેલ થઈ ગયા છે, તો શું કરવું? એ જે ચિંતા હતી દૈવી જીવો માટે. અને ત્યારે ભગવાને પ્રગટ થઈને એક વાત સમજજો કે જેવી રીતે અહીં બ્રજ ભક્તો, યાદવો, દ્વારકાના ભક્તો માટે ભગવાનનું પ્રાગટ્ય છે ને, એવી રીતે ત્યારે પુષ્ટિ ભક્તો માટે, આપણા માટે ભગવાનનું પ્રાગટ્ય છે. અને સિદ્ધાંત રહસ્યની ટીકામાં એ જ વાત લાલુ ભટ્ટજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે અહીં સિદ્ધાંત રહસ્યના જે આ 8.5 શ્લોક છે ને, આ એ જ 8.5 શ્લોક છે. કેમ કે ત્યાં એમના માટે પ્રાગટ્ય હતું, અહીંયા આપણા માટે પ્રાગટ્ય છે. તો એ પ્રાગટ્યના જે 8.5 શ્લોક છે એમાં અષ્ટવિધ ઐશ્વર્ય ભગવાનનું બતાવ્યું છે. આપ કાલના પણ કાલ છે, એટલે જેટલો આપનો સ્ટાફ છે બધો ખડે પગે થઈ ગયો છે કે ભગવાન પધારવાના છે. બધું સુંદર રીતે ગોઠવાઈ ગયું. ત્યારે જાય માને જનાર્દને, એવા જનાર્દન ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે એમનું પ્રાગટ્ય થયું. એમનું સુંદર એ સ્વરૂપ શંખ, ચક્ર, ગદા, પદ્મ એ 4 આયુધોને ધારણ કરી, પીળું પીતાંબર, મેઘશ્યામ વર્ણ એવા સુંદર પ્રભુના દર્શન કરતા જ વસુદેવજી ભાવ વિભોર થઈ ગયા અને વસુદેવજી સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરવા લાગ્યા અને વસુદેવજીએ કહ્યું કે આ તો આપનું નાટ્ય છે, આપ અજન્મા છો, પણ ખરેખર આપ અહીં આપના નાટ્ય દ્વારા આપનો જન્મ થાય છે એવું આપની માયાથી અમને બધાને બતાવો છો. એટલે અહીં જ્ઞાન હતું. એક વાત સમજો, વસુદેવજી દેવકીજીને જ્ઞાન હતું કે ભગવાન પ્રગટવાના છે, પણ જેમ મેં કહ્યું ને કે ત્યાં ભય પણ હતો. એટલે બેય સ્તુતિ કરી કે પણ આપનું આ સ્વરૂપ છે એને છુપાવી દો, કંસ બહુ ક્રૂર છે, એ શું કરશે ખ્યાલ નથી. આ ભાવોમાં પણ વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. કેમ કે પ્રેમ અતિશય છે. એટલે સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે અહીં અલૌકિક કરતા લૌકિક પ્રબલ છે. કઈ રીતે? કે મહાત્મ્ય જ્ઞાન છે, ભગવાન છે, 4 લોકના નાથ, 3 લોકના નાથ છે, 14 લોકના નાથ છે. એ જ્ઞાન જે છે તો ભય ના થવો જોઈએ. એને કોણ શું કરી શકે? જે બધાને રક્ષા કરવા વાળા છે એ શું પોતાની રક્ષા ના કરી શકે? પણ એ વિરુદ્ધ ભાવો અહીં પણ જોવામાં આવે છે. એટલે બંને વિનંતી કરે છે કે આપનું આ સ્વરૂપ આપ છુપાવી લ્યો. જો કંસને ખબર પડી જશે કે પ્રાગટ્ય થયું છે તો ઉપાધિ થઈ જશે, તલવાર લઈને આયલો આવશે, પછી ક્યાં જાશું? અમને ખબર છે, એ પણ બોલે છે કે અમને ખબર છે કે આપ એમને મારવા જ આવ્યા છો, પણ એ સ્નેહના કારણે એ દ્રશ્ય આપના યુદ્ધનું અમે જોઈ નહીં શકીએ, અમારા દેહ છૂટી જશે. આ સુબોધનીજીમાં આ વાત સમજાવે છે આચાર્ય. કેમ કે સ્નેહ એટલો છે, આ એ જ ભાવ છે. જેસલમેર કે બીકાનેર ત્યાં ક્યાંક એ મંદિરમાં 12 દોઢીમાં લખેલું છે. અંદર મંદિર છે, લાલનનું સ્વરૂપ બહુ સુંદર બિરાજે છે. और બહાર जो निकलवे की डोढ़ी होवे वहां लिख्यो है कि बाहिर मत जाइयो, बाहिर हाव बिलाव बैठे ने यहाँ बेहाड़ा है हाव बिलाव. बाहिर जिन खेलने जाओ लालन, बाहिर बैठे हाव बिलाव. હવે હાવ બિલાવ એનું શું કરી શકે? પણ સ્નેહ છે, એ લૌકિક પુત્ર ભાવ છે ને એ વધી ગયો છે.
એટલે અહીં સુબોધનીજીમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે કે અહીં લૌકિક પ્રબલ છે ને વિલક્ષણતા પાછી કેવી છે કે અલૌકિક થી જે ફળ નથી મળતું ને એ આ લૌકિક થી મળી જાય છે. સમજવાની વસ્તુ છે. થોડોક મનન ચિંતન કરશો તો આમાં ભગવત કૃપાથી સમજાય. ઘણાને કદાચ બાઉન્સરે જાતું હોય પણ ગભરાવાની જરૂર નથી. એટલે જ હું થોડું થોડું રિપીટ કરી રાખું કે કદાચ કાલ ના સમજાણું હોય તો આજે સમજાઈ જાય. તો અહીં બંને એ સ્તુતિ કરે છે કે આપ આ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા છો. આપ આ જગતના વસુદેવજી અને દેવકીજી પણ સ્તુતિમાં કહે છે કે જગતના ઉત્પત્તિ સ્થિતિ અને લય એ આપ જ છો. જેમ કહ્યું કે બીજે આપ છો, વૃક્ષે આપ છો, પાંદડાએ આપ છો, ફલ પણ આપ છો અને ફલનો ભોગ કરવા વાળા પણ આપ છો. અહીં યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા જે તો એવા આપ કે જેના ભયથી કંસનું નિંદર હરામ થઈ ગઈ છે અને ચારે કોર એ આપના જ દર્શન કરે છે. જાગતા બેસતા ઉઠતા ફરતા અને ભગવાન જ દેખાય છે. અસાધન સાધન કરો એ લૌકિક ભાવોથી પણ એમને તારી દે. કેમ કે અત્યારે બીજું બધું બંધ, ભગવાનનો હુકમ છે, બીજું બધું બંધ. હું કહું એમ થાય અત્યારે. તો એ જ વસ્તુ આપણે 84-252 ની વાર્તાઓમાં પણ જોઈ શકીએ. કેમ કે વસ્તુતઃ કૃષ્ણ એવો છે. 252 માં જોવો અસાધન સાધન કેવી રીતે કર્યું. એક તો આપણે વાણિયાનો પેલો પ્રસંગ જોયો. સ્વભાવ એ કંજૂસ હતો પણ છતાંય એનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. પેલાને તો ઊંધો જ ભાવ હતો કે ગુસાઈજી બધાનો ઉદ્ધાર કરી દે છે તો હવે જોઉં છું મારો કેમ કરે. પણ કહ્યું મહાપતિ તો ઉદ્ધારે. ના કરવાના કામ જ કર્યા, ઊંધું જ કર્યું. ગુલાબદાસ માંથી ગુલાબ ખાન થઈ ગયા. ન કરવાનું કર્યું, સ્મશાનમાં જઈને રેવા લઈ ગયા. પેલા જે સ્મશાનમાં જઈને રેવા લઈ ગયા એનું મહાત્મ્ય વધારી દીધું. અસાધન સાધન કરો. એવી જ રીતે જે મથરાના પ્રસંગમાં ધોબીને વરદાન આપ્યું અને એને પૂજાવી દીધો. એ 252 માં આવે છે. ચાચા હરિવંશજીને મૂંડ હલાય. તો જે સાધન નથી, જેને કાં તો આપણે કુસાધન માનીએ છીએ, એનાથી પણ પ્રભુ તારી દે છે. એ જ કૃષ્ણની વિલક્ષણતા છે. એ ભાવો બધા આપણા જે લૌકિકમાં લાગેલા છે એને જ ભગવાનમાં જો એ જ ભાવો ભગવાનમાં લાગી જાય તો એ મારવા વાળા નહીં પણ તારવા વાળા થઈ જશે. તો એ વાત અહીં વસુદેવજી દેવકીજી સ્તુતિમાં કહે છે કે આપ કાલના પણ કાલ છો. એક વાત સમજો કે સાયન્સ એમ કહે છે કે મેટર હોય એના કંઈક ટાઈમ ને સ્પેસ હોય. અને સમજાવું છું હેલ્પ કરીને. આપણી ભાષામાં કહીએ તો કોઈ પણ સ્વરૂપનું સ્વરૂપ ક્યાંક હોવું જોઈએ. એનો દેશ હોય અને કાલ હોય. અહીંયા સ્પેસ છે, આપણે અહીંયા દેશ છે. થોડીક વાત અઘરી લાગશે તો સ્વરૂપ જ્યાં હોય ને ત્યાં એનો કંઈક ને કંઈક દેશ ને કાલ હોય. દેશ એટલે ભારત ને ઓસ્ટ્રેલિયા ને અમેરિકા ને એમ નહીં. જેવી રીતે તમને કહું